નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ઘનમૂળ કઈ રીતે નીકાળવું શોર્ટકટ તરીકે એ આપણે શીખીશું. તો એના માટે તમારે આ 1 થી 10 ના ઘન તૈયાર કરવા ખૂબ જ જરૂરી છે. તો એટલા માટે 1 થી 10 ના ઘન તમે તૈયાર કરી દેજો. હવે આપણે આગળ જે સ્ટેપ ધ્યાનમાં લેવાના છે એ તમને શીખવાડી દઉં. જો એકમનાંક 0, 1, 4, 5, 6, 9 હોય, કયા 0, 1, 4, 5, 6, 9 એવા કોઈ બી હોય તો એના એ અંક મૂકી દેવાનો આપણે એકમનાંક. અને બીજું તમારે રાખવાનું છે 28, 37. ફરી વાર હું રિપીટ કરું છું, 0, 1, 4, 5, 6, 9 માટે એના એ જ, અને 28, 37. 28, 37 માં એવું છે 2 થી 8 અને 8 થી 2, એટલે કે 2, 8 અને 8, 2. પછી 3, 7 અને 7, 3. યાદ રહેશે. ફરી વાર બોલી જઉં છું એકવાર હું, 0, 1, 4, 5, 6, 9 એના માટે એના અંક, અને 28, 37. 28, 37 કઈ રીતે રાખવાનું? 2, 8, 8, 2, 3, 7, 7, 3. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ એક સંખ્યાનું ઘનમૂળ કાઢીએ. સંખ્યા છે આપણે 5 ડિજિટની સંખ્યા છે 12,167. તો 12,167 માં છેલ્લો અંક કયો છે વિદ્યાર્થી મિત્રો? છેલ્લો અંક 7. તો આપણે હાલ ટ્રિક્સમાં શું જોયું? 7 ક્યાં આવે છે? તો આમાં ક્યાં નથી આવતો? અહીં આવે 7. તો 7 માટે તમારે શું મૂકી દેવાનું રહેશે? 3. શું મૂકી દેવાનું રહેશે? 3. ઓકે વિદ્યાર્થી મિત્રો. પછી 3 અંક છોડી દેવાના તમારે. કેટલા અંક? આ બાજુથી એકમની સાઈડથી રાઈટ સાઈડથી 3 અંક છોડીને હવે કેટલા અંક વધ્યા? તો કે 12. તો આ જે 12 છે, 12 એ તમારે 1 થી 10 ના ઘનમાં કોની વચ્ચે આવે છે? શું 1 થી 8 ની વચ્ચે આવે 12? ના. શું 8 થી 27 ની વચ્ચે આવે? તો કે હા સર, 8 થી 27 ની વચ્ચે 12 આવે. તો એ બેમાંથી નાનો અંક કયો? 8 કે 27? તો તમે કહેશો સર 8. તો 8 માંથી એ 8 કોનો ઘન છે? 2 નો. એટલા માટે તમારે શું લખવું પડશે? 2. તો તમારો જવાબ આવી જશે વિદ્યાર્થી મિત્રો 23. ધેટ મીન્સ આનું ઘનમૂળ શું થશે વિદ્યાર્થી મિત્રો? 23. ચલો આગળ બીજા ડિજિટ માટે આપણે બીજા નંબર માટે જોઈએ. ફરીવાર ઘનમૂળ કાઢીએ. તો સૌથી પહેલા આપણે 3 અંકો નીચે લાઈન કરી દઈએ. કેટલા અંકો? 3. એવરી ટાઈમ, દર વખતે તમારે કેટલા અંકો નીચે લાઈન કરવાની રહેશે? 3 અંકો નીચે. બરાબર. બાકીના આ બાજુના છોડી દેવાના રહેશે. આ બાજુથી 3 અંક પકડી લેવાના. ઓકે. પછી આપણે જે ટ્રીક છે એમાં શું હતું? 0, 1, 4, 5, 6, 9, 28, 37. એમાં 28 માં શું હતું? 8. તો 8 શું આવશે? 2. હવે વધ્યા કેટલા અંકો? 2 અંકો વધ્યા, એટલે કે 32 વધ્યું. 32 જો આમાંથી કોના વચ્ચે આવે? તો કે 8 થી 27 ની વચ્ચે આવી જાય? ના. 27 થી 64 ની વચ્ચે. તો આ બંનેથી નાનું કોણ? 27 કે 64? તો કે 27. 27 કોનો ઘન છે? 3 નો. તો આમાંથી શું નીકળ્યું? 3. ધેટ મીન્સ આનું ઘનમૂળ શું થશે? 32. બરાબર. આ 3 દાખલા તમારે જાતે ગણવાના છે અને મને કોમેન્ટમાં એના આન્સર આપજો. થેન્ક યુ.